ધામમાં 110 રૂપિયા ને મને મળ્યા અત્યારે 2.5 લાખ રૂપિયા, 2,60,500 રૂપિયા, જે મેં મારી જિંદગીમાં નથી જોયા. એટલે મેં કીધું હું આવી શકું એમ નથી, મારે ઘણું આવવું છે અમારે લોકોને દર્શન કરવા. કેદુવસનું અમને મનમાં હતું જ, પણ જાવું કઈ રીતે મજબૂરીના હિસાબે. તો બાબાએ મને લાખો રૂપિયા આપી દીધા. તમે પરિવાર ના બરાબર જ છે. અમે જસ્ટ હજી આવીને બેઠા જ અને તરત જ બોલાવ્યા. એટલે આ એમ કીધું અમને મને કે 3 આરતીબેન ગયા. મેં કીધું આપણને બોલાવે છે બીમાં કીધું તો આપણે જાય તો ખરા, જઈએ તો ખબર પડે. અને અહીંયા આવ્યા તો સીધું આમને જ બોલાવ્યા કે પીળો ડ્રેસ પહેર્યો છે ને બ્લુ પાકેટ ટીંગાડ્યું છે, એ આવો. આપને 100% ખબર હોય ને તો કોઈની ઉપર આંગળી ચીંધાય. એટલે એ કંઈ પણ સાચું કે ખોટું કહેવાનો કોઈ મતલબ નથી. રાજકોટમાં બાબા બાગેશ્વર છે, તેમનો દિવ્ય દરબાર લાગ્યો છે. જેમની પરચી નીકળી હતી એ બેનને ઉપર બોલાવવામાં આવ્યા હતા ને તેમણે કહ્યું હતું બાબા બાગેશ્વરે કે તમે બાગેશ્વર ધામ આવજો, પરંતુ તેમણે કહ્યું કે મારી પરિસ્થિતિ નથી, હું બાબા બાગેશ્વર ધામ આવી શકું, બાગેશ્વર પહોંચી શકું તેવી તેમની પરિસ્થિતિ નથી. આર્થિક પરિસ્થિતિ તેમની નબળી છે તેવું તેમણે કહ્યું હતું. અને બાબાએ એક જ મિનિટમાં લાખો રૂપિયા જે છે તે એમને ભેગા કરી દીધા છે. અને એ બેન આપણી પાસે છે, એમની સાથે જ વાત કરીશું. બેન, શું કહેશો? તમને ઉપર બોલાવવામાં આવ્યા હતા, શું થયું આખું? હવે ઉપર અમને તો મનમાં નહોતું કે અમને અહીંયા જવા જડશે એમ. અમે તો બેઠા હતા આમ આઘા બહુ જ. એટલે છે એમાં એવું હતું, દીકરીને મજા નથી, એને મનમાં સંપર્ક કર્યો તો પાણી નહોતું પીધું, એને બહુ તકલીફ છે એને 1 વર્ષથી. એટલે દાદા બાબાને એ સંપર્ક કરતી હતી કે મને સારું થઈ જાય, ઘરમાં પરિવારમાં મમ્મીના ઘરે એના સસરાના ઘરે સારું થઈ જાય એમ. બેટી બેટી ક્યારની રોતી હતી. બાબાએ બોલાવ્યા અમને કે અહીંયા આવો. અમે આવ્યા ને ઉપર ગયા એટલે બાબાએ દર્શન કર્યા. બાબા કે બોલો કે તમારે, પછી બાબાએ પરચીમાં જે લખ્યું, જે મારી દીકરી બોલી ને એ જ બાબાએ પરચીમાં લખીને આપ્યું. અને એ લોકોએ કીધું કે તમે એકવાર બાગેશ્વર ધામ આવી જાઓ અને એને સારું થઈ જશે એમ. એટલે મેં કીધું બાબા મારી પરિસ્થિતિ નથી, હું ને આવી શકું એમ નથી. 280 રૂપિયામાં મજદૂરી કામ કરું છું કારખાનામાં. અને મારા ઘરવાળાને મારા છોકરાને ગામમાં થોડીક માથાકૂટ છે તો એ કંઈ ધંધો કરી શકે એમ નથી. તો હું એક કામ કરું છું, દીકરીને તકલીફ છે. એટલે મેં કીધું હું આવી શકું એમ નથી, મારે ઘણું આવવું છે અમારે લોકોને દર્શન કરવા. કેદુવસનું અમને મનમાં હતું જ, પણ જાવું કઈ રીતે મજબૂરીના હિસાબે. તો બાબાએ મને લાખો રૂપિયા આપી દીધા. હું 110 રૂપિયા લઈને અહીંયા આવી છું ધામમાં. 110 રૂપિયા ને મને મળ્યા અત્યારે 2.5 લાખ રૂપિયા, 2,60,500 રૂપિયા, જે મેં મારી જિંદગીમાં નથી જોયા. આજે દાદાની દયાથી મેં આજ એટલું મારું આજ કામ થયું. હું તો મારા નસીબને, મારા જીવનને ધન્ય માનું છું કે મારી દીકરીને ધન્યવાદ કહું છું કે એ નસીબદાર છે. એના હિસાબે હું આજ અહીંયા આવી છું અને આજ મને આજે મારી ઈચ્છા પૂરી કરી છે. જવાનું છે, જાવું. મારી ઈચ્છા કેદુવસની હતી. મારી સાથે મજદૂરી કામ કરે છે કારખાના બેન. એ બેને મને કીધું હતું ભયાની છે, મને એ સાઈડની જ છે, એ દર વર્ષે જાય જ છે ત્યાં. તો એને મને કેદુવસને કીધું, મને કે માસી તમે એકવાર હાલો. પણ મેં કીધું કેમ આવું, આમાં મજદૂરી કરું, ઉપાડ કરું, ઘર હલાવું, દવાખાનું કરું, કેમ મારે જવું, ભાડાના મકાનમાં રહું છું કીધું. તો એને ખબર છે મારી પરિસ્થિતિની કે એ વાત એ સાચી. પણ આજે દાદાની દયાથી, હનુમાન દાદાની ઈષ્ટદેવ અમારા છે અને અમે એને માનીએ છીએ. અને બાબાની કૃપાથી અમે જાશું ત્યાં દર્શન કરવા. ચોક્કસ અમારી ઈચ્છા પૂરી દાદાએ કરી છે. બાબાનો જે દરબાર ચાલે છે, ઘણા લોકો એમ કહેતા કે અંધશ્રદ્ધા છે ને ઢોંગ છે, તમે શું માનો? ના, એ લોકો છે ને, અમે કેદુવસના અમે સાંભળતા હતા કે આ લોકો આ ધતિંગ કરે છે, વિજ્ઞાન જાથાવાળા એ લોકો બાબાને હેરાન કરે છે, વિજ્ઞાન જાથાવાળા. પણ અમે એવું માનતા નથી. આજ અમે નજરે જોયું, જે અમે ધાર્યું નથી એ વસ્તુ અમારા હાથમાં આપી દીધી દાદાએ. અને જો એટલું અમારા માટે એટલું કરતા તો કેટલા એ દુખ્યાના એ દુઃખ દૂર કરે છે. તો એ વ્યક્તિ આવું ખરાબ કોઈ દિવસ કોઈનું કરે જ નહીં. તમે શું કહેશો? બસ એ જ દાદાને સાનિધ્યમાં બહુ સારું છે અને બધાની મનોકામના પૂર્ણ કરે છે. બહુ સારું છે. કોઈ કહેતા હોય કે દાદા ખોટા છે, એ વાત ખોટી છે, જૂઠી છે. હું નથી માનતો, કોઈ પબ્લિક નથી માનતી. દાદાની વાત સાચી. તમે ત્યાં રડવા લાગ્યા હતા? આજ મને ખુદને આમ અંદરથી છે ને આમ આનંદ જ એટલો થઈ ગયો ને. એક તો મારું દુઃખ, મને મારું અંદર જે હતું ને એ મારું બહાર આવી ગયું, જે હું કોઈને કહી નથી શકતી. અંદરનું જે આપણે અંદરનું દુઃખ હોય આપણે બહાર કોઈને વર્ણન ન કરી શકીએ ને. આજ મેં મનની વાત હતી બાગેશ્વર બાબા જે તમને આટલી મદદ બાબાએ કરી છે, બહુ સારું લાગે છે. બિલકુલ. તો આ એ જ બેન છે કે જેમને
2,60,000થી પણ વધારે રૂપિયા જે છે તે બાબાએ એકઠા કરી આપ્યા છે. તેઓ બાબા પાસે ગયા હતા, તેમના દીકરી છે તેમને ત્યાં તેમની પરચી કાઢી હતી અને બાબા બાગેશ્વર ધામ આવવાનું કહ્યું હતું, પરંતુ બેને કહેતા કે તેમની પાસે ત્યાં પહોંચી શકે એટલા રૂપિયા પણ નથી અને બાબાએ એક જ કે 2 જ મિનિટની અંદર 2,60,000 જેટલા રૂપિયા જે છે તેમને આપી દીધા છે. બીજી કે ત્રીજી અરજી નિર્મલભાઈ છે તેમની લાગી હતી. આ પરચી જે છે તેમની કાઢવામાં આવી છે. આ દિવ્ય દરબારની અંદર એક બાદ એક પરચીઓ રેસકોર્સના ગ્રાઉન્ડની અંદર નીકળી રહી છે. અંધશ્રદ્ધાનો અને ખૂબ જ વિરોધ થયો હતો, ત્યારે જે પરચી અત્યારે જે કાઢવામાં આવી છે આ નિર્મલભાઈની, તેમાં લખવામાં આવ્યું છે આમ તો આરતી, શું લખ્યું છે નિલેશભાઈ? આરતીબેન નિર્મલભાઈ. અચ્છા, શું તકલીફો હતી હવે તમને? ઘરમાં ઝઘડા કંકાસ ચાલતો હતો એના માટેની. બરાબર. ધંધા માટે ધંધો નબળો હતો એટલે. અત્યારે તમે અહીંયા આવ્યા તો તમને એવું હતું કે તમારી પરચી થઈ? અમે તો હજી ગેટની અંદર બેઠાય નહોતા પૂરા, અને સીધું એમ કીધું કે બી ગ્રુપમાંથી, બી લાઈનમાંથી આરતી નામના આવી જાય. એટલે અમે અહીંયા આવ્યા ત્યારે 5 આરતી ઓલરેડી હતા. 5 આરતીમાંથી મને સિલેક્ટ કરી કે યેલો કલરનો ડ્રેસ પીલા કલર કા જો પહેના હે વો અંદર આ જાય. તમને અત્યાર સુધી આ બાબતે કોઈ મળવા આવ્યું હતું ખરા કે તમારી? ક્યારેય નહીં. અમે કથામાં આજ પહેલી વાર આવ્યા છીએ. તમને ક્યાંથી પ્રેરણા મળી કે અહીંયા જવું જોઈએ? આવવાની તો ઈચ્છા હતી પણ સંજોગવશાત નહોતા આવી શકતા. પણ આજે કોશિશ કરી, કદાચ આ માટે જ કોશિશ અમારાથી થઈ રહી છે કે અમે અહીંયા આવી શકીએ. અહીંયા સુધી અમને દાદાએ બોલાવ્યા છે, એટલે જ અમારાથી આવવાનું છે. લાગે છે કે આ બધું જે થઈ રહ્યું છે એ સાચું છે? હા, અંધશ્રદ્ધાની વાતો કરવામાં આવી રહી છે, ખરેખર તમે ત્યાં? અંધશ્રદ્ધા નથી. અંધશ્રદ્ધામાં તો હું ખુદ નથી માનતી. હું બને ત્યાં સુધી હું કોઈ વ્યક્તિને માનતી નથી કે કોઈ ધૂણે છે કાં છે, હું ખુદ નથી માનતી. કોઈ પથ્થરને પૂજવા કે તો હું પૂજી શકું છું, પણ અહીંયા વિશ્વાસથી આવી છું. તમને લાગે છે બાબા સાચા છે? હા. કોઈ અંધશ્રદ્ધા, ના. કોઈ ઢોંગ? નહીં. બિલકુલ. તમે શું કહેશો, તમે પરિવાર છો? ના, બરાબર જ છે. અમે જસ્ટ હજી આવીને બેઠા જ અને તરત જ બોલાવ્યા. એટલે આ એમ કીધું અમને, મને કે 3 આરતીબેન ગયા, મેં કીધું આપણને બોલાવે છે, બીમાં કીધું તો આપણે જાય તો ખરા, જઈએ તો ખબર પડે. અને અહીંયા આવ્યા તો સીધું આમને જ બોલાવ્યા કે પીળો ડ્રેસ પહેર્યો છે ને બ્લુ પાકેટ ટીંગાડ્યું છે, એ આવો. ધંધામાં બધી તકલીફ હતી, બધું કીધું બરોબર જ છે. અચ્છા, શું તમને? 5 આરતીમાંથી એ લોકો એમ કીધું કે પહેલાં મને બોલાવી અને એને પહેલાં નામ લખી લીધું હતું કે તમારા હસબન્ડનું નામ લખી લીધું છે ને, અને પછી મને પૂછ્યું કે તમારા પતિનું નામ શું છે. ત્યારે મેં કીધું નિર્મલ. તો એણે પહેલાં લખેલું હતું પરચીમાં. હા. હા હા, અહીંયા તેમનું નામ એમના પતિનું જે છે તે લખીને. આ તમે ત્યાં ગયા એ પહેલા બધું થઈ ગયું હતું? હું ગઈ ત્યારે એણે સીધી પરચી લખી દાદાએ, અને પછી મને પૂછ્યું કે તમારે પતિ કા નામ क्या है, क्या, ताकि मैं कंफ्यूज न हो जाऊँ. मैंने कोई गलत आरती को नहीं बुलाया. मैंने बोला निर्मल है मेरे पति का नाम. तो उसने बताया कि देखो मैंने पर्ची में लिखा है, ताकि सही आरती हो तुम. અચ્છા, 5 આરતી આવી હતી, તેમાં તમે એક હા. જ? હા. તમે શું કહેશો, કેવું અત્યારે આ પરચી તમારા નામની નીકળી છે? આમાં જે લખ્યું બધું સાચું છે? બધું સાચું જ છે, કારણ કે એમનું આરતી નામ લખ્યું, પાછળ મારું નામ લખેલું હતું. એને મારું નામ તો ખ્યાલ ન હોય કે ન આમનું નામ ખ્યાલ હોય. ધંધામાં બધી થોડીક તકલીફ જેવું હતું, એ બધું કીધું સાચું જ છે. માનો છો તમે આ બાબાને? હા, અમે રીલ્સ જોતા હોઈએ છીએ મોબાઈલમાં. જે ઢોંગ કરવાની વાત છે, અંધશ્રદ્ધાની વાત છે, આમાં લાગે છે તમને? ના, ખોટી વાત છે, ઢોંગ નથી, સાચું જ છે. અને અમને એમ હતું કે મારો વારો કદાચ આવી જાય, એટલા માણસોમાં આવે કે ન આવે, પણ અમે હજી આવ્યા જસ્ટ અને હજી બેઠા ત્યાં જ તરત જ બોલાવી લીધા. બિલકુલ. આ ત્રીજી પરચી જે છે આપણા હાથમાં આવી છે ને, આ પરચીમાં નિર્મલભાઈ છે, આ બેન છે, તેમને બોલાવવામાં આવ્યા હતા. આરતીબેન એમનું નામ છે. 5 આરતીબેન અહીંયા જે છે તે આવી ચૂક્યા હતા, અને એમાંથી આ જ આરતીબેન છે તેવું બાબા દ્વારા કહેવામાં આવ્યું હતું. બાકીનાને પરત મોકલવામાં આવ્યા હતા. આની અંદર જે લખવામાં આવ્યું છે, જે ઘર કંકાસ છે, તેવું તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું. અને આરતીબેન અને નિર્મલભાઈ અત્યારે આપણી સાથે છે, તેમની સાથે આપણે વાત કરી અને આ પરચી જે છે તે આપણે પૂછ્યું કે અંધશ્રદ્ધાનો જે અત્યારે વિષય ચાલી રહ્યો છે, પરસોત્તમ પીપળિયા હોય, જયંત પંડ્યા હોય, ત્યારે આપણે તેમના દ્વારા પૂછવામાં આવ્યું કે તેમને કોઈ પણ લોકો અત્યાર સુધી મળવા નથી આવ્યા. અને આ જે અત્યારે જે પરિવાર જે અત્યારે આવ્યો છે, તેમણે કહ્યું છે કે અમે શ્રદ્ધાથી માત્ર આવીને બેઠા હતા, ત્યાં જ તેમની પરચી નીકળી ગઈ છે. એટલે કે એક બાદ એક પરચીઓ હવે બાબાની નીકળે છે. આગળ પણ જોઈએ જે પરચીઓ નીકળે છે એમાં કોની પરચીઓ નીકળે છે અને શું કિસ્સાઓ બને છે. એક બાદ એક પરચીઓ જે છે તે નીકળી રહી છે. આ ભાઈ છે, યંગસ્ટર છે, આપણી સાથે છે, એમની પણ પરચી નીકળી છે. ક્યાંથી આવો છો તમે? રાજકોટ, મેટોડા. મેટોડા. તમે પેલું બાબા બાગેશ્વરનો સ્કેચ બનાવ્યો હતો અને પછી તમને બોલાવવામાં આવ્યા હતા? હા. શું કહેવું, કેવું લાગ્યું ત્યાં જઈને? સારું. હું કાલે જ આવ્યો હતો, કાલે લાસ્ટ સુધી બેસો હતો, પછી કાલે ટ્રાય કરી પણ ના જવા મળ્યું, એટલે આજે આગેથી જ બતાવતો હતો તો બોલાવી લીધો.
તમને કોઈ આની પહેલાં તમને એમની ટીમમાંથી કોઈ મળ્યું છે કે એવું કંઈ ખરું? હું અહીં કોઈ નથી ઓળખતો. અચ્છા, હા, શું નામ છે તમારું? રિધેશ મકવાણા. રિધેશ. તમે સ્કેચ આર્ટિસ્ટ છો? સ્કેચ આર્ટિસ્ટ છું ને હજી શીખું છું. અચ્છા, તમે તમારી પરચી બનાવી છે બાબાએ? હા, બતાવો ને પરચી ક્યાં છે? આપણે આ જે ભાઈ છે તેમને બોલાવવામાં આવ્યા હતા, તેમની પરચી જે છે તે કાઢવામાં આવી હતી અને તે પરચી શું છે આપણે એક બાદ એક પરચીઓ જેમની નીકળી રહી છે એમને મળી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે ખરેખર દરબારની અંદર જે આવે છે તે લોકોને એવું કહે છે કે અહીંયા કોઈ અંધશ્રદ્ધા ચાલતી નથી. કારણ કે આપણે એ જ પ્રશ્ન વારંવાર પૂછીએ, કારણ કે બાબા વાગેશ્વર ઉપર વારંવાર એ જ પ્રકારના આરોપો જે છે તે લગાવવામાં આવ્યા છે કે આ ઢોંગ ચલાવવામાં આવી રહ્યો છે, આ અંધશ્રદ્ધા ચલાવવામાં આવી રહી છે. આ પરચી આપણી પાસે છે, તેમાં લખ્યું છે કે જીવન व्यक्तित्व में कोई परेशानी नहीं है तथा कार्य पूर्ण होते मन अस्थिर रहता है, माँ को दिक्कत है पैर में. આજે આમાં લખ્યું છે એ બધું બરોબર છે? તમારે મમ્મીને તકલીફ છે? હા છે, ઘણા ટાઈમથી. શું તકલીફ છે? ગોઠણમાં દુખાવો. તમને લાગે છે કે અહીંયા અંધશ્રદ્ધા ફેલાવવામાં આવે છે? ના, એ બાજુ મારું વિચારવાનું નથી, કારણ કે એ વસ્તુ એવી છે કે આપને 100% ખબર હોય ને તો કોઈની ઉપર આંગળી ચીંધાય. એટલે એ કંઈ પણ સાચું કે ખોટું કહેવાનો કોઈ મતલબ નથી. એમ નહીં, તમે ત્યાં ગયા તો તમને એવું કાંઈ લાગ્યું કે અહીંયા ખરેખર અંધશ્રદ્ધા છે? ના, એવું કંઈ નથી. ઢોંગ કરે છે? ના, એવું કંઈ તો નથી. આ જે લોકો વિરોધ કરે છે એને શું કહેશો? બસ એ મેં પહેલાં કીધું એ જ કે 100% તમને ખબર હોય કે તમે સાબિત કરી શકતા હોય કે આ ઢોંગ છે તો તમે કહી શકો કે વિરોધ કરી શકો. અંધશ્રદ્ધા નથી એવું કંઈ? નથી. બિલકુલ, એટલે કે જે પ્રમાણે અહીંયા એક બાદ એક પરચીઓ જે છે તે બાબાની કાઢવામાં આવી રહી છે અને આ ભાઈ જેમનો સ્કેચ લઈને આવ્યા હતા તેમણે પણ કહ્યું કે અત્યારે તેમની પરચી નીકળી હતી અને આ પરચીની અંદર અત્યારે લાખો લોકો રેસકોર્સ ગ્રાઉન્ડની અંદર અત્યારે અહીંયા ઉપસ્થિત છે. એક બાદ એક પરચીઓ જે છે તે બાબા કાઢી રહ્યા છે અને જે લોકોની પરચીઓ નીકળી રહી છે તેમની સાથે આપણે વાત કરી રહ્યા છીએ. તેઓ કહી રહ્યા છે કે જે બાબાએ પહેલેથી જ લખ્યું છે તે જ તેમના સાથે થઈ રહ્યું છે. એટલે કે જે પ્રકારે પરચીઓ નીકળી છે અને પરચીઓના એક બાદ એક આપણે લોકો સાથે વાત કરી રહ્યા છીએ ત્યારે આગળ પણ જોઈશું હજી કેટલીક પરચીઓ નીકળી રહી છે ને તેઓ શું કહી રહ્યા છે.